टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દાહોદમાં નકલી કચેરી, નકલી હુકમ, નકલી કર્મચારી બાદ હવે નકલી ખાદ્ય તેલ. તો ખરેડી જીઆઈડીસીમાંથી નકલી ખાદ્ય તેલનું રેકેટ ઝડપાયું છે. ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી આ નકલી તેલ ઝડપાયું છે. એસઓજીએ 15.45 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર લગાવીને વેચાણ કરતા હતા. કારખાનામાં અલગ અલગ બ્રાન્ડના પાઉચ અને બોટલ પણ મળી આવ્યા છે. અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર સહિત 14.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નીલુ જોડાયા છે. નીલુ, શું વધુ જાણકારી? દાહોદ ખરેડી ખાતે જીઆઈડીસી માંથી નકલી ખાદ્યતેલનો રેકેટ ઝડપાયો. નકલી કચેરી, નકલી એને હુકમ, નકલી તપાસ અરજી, નકલી કર્મચારી, હવે દાહોદમાં નકલી ખાદ્યતેલ પણ ઝડપાયું. ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામની કારખાનામાંથી 1,70,000 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ખરેડી જીઆઈડીસીમાં એસઓજીની રેડ દરમિયાન આધાર પુરાવા વગરના રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડની પાઉચ અને બોટલ પણ મળી આવી હતી. કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના પાઉચ અને બોટલ કેન થતા શંકાસ્પદ પોલીસ મામૂલી તેલ મળી આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો થતા છોટા હાથની ગાડી મળીને 15,290,000 મુદ્દામાલ જપ્ત કરાવવામાં આવ્યો હતો. દાહોદ એસઓજી પોલીસે ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આભાર આપનો જાણકારી માટે.